સુરત શહેરમાં રામનવમી દરમિયાન શહેરમાં કોઈપણ અનિચ્છનીય ઘટના ન ઘટે માટે સુરત પોલીસ દ્વારા બંદોબસ્ત સાથે ડ્રોન પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરના જુદા જુદા પોલીસ મથકોમાં દરેક પોલીસ ઇન્સ્પેક્ટર અને સ્ટાફ હાલ તહેવારોને ધ્યાને લઈને ખાસ કરીને 6 એપ્રિલના રોજ જ્યારે ભક્તો દ્વારા રામનવમીની ભક્તિભાવ સાથે હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવશે, ત્યારે આ તહેવારને ધ્યાનમાં રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની સૂચનાઓથી સુરત શહેરના દરેક વિસ્તારમાં કડક પેટ્રોલિંગ હાથ ધરાઈ રહ્યું છે. વાહન ચેકિંગ સાથે સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન, જ્યાં મુસાફરોની અવરજવર વધુ હોય અને કહી શકાય કે સુરત શહેરમાં જ્યારે રામનવમી હોય ત્યારે ખાસ ડ્રોનથી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં સર્વેલન્સ અને પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ દળ સતત મોનિટરિંગ કરી રહ્યું છે જેથી તહેવારો શાંતિપૂર્વક ઉજવાય. ઉલ્લેખનીય છે કે હાલમાં પણ સુરત શહેર પોલીસે રમઝાન, ઈદ અને અન્ય તહેવારોને ધ્યાનમાં લઈને પણ ખૂબ સારો બંદોબસ્ત ગોઠવ્યો હતો. સતત પેટ્રોલિંગ અને સામાજિક સમરસતા બની રહે અને શહેરમાં શાંતિ ન ડોળવાય તે માટે સુરત પોલીસે આ સરસ પ્રયાસ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પણ કર્યો છે, જેથી ખૂણે ખાંચરે અથવા અવાવરૂ જગ્યાઓ ઉપર પણ આ ડ્રોનની મદદથી પેટ્રોલિંગ હાથ ધરાય છે અને તેના કારણે હાલ તહેવારો ખાસ કરીને રામનવમી જ્યારે 6 એપ્રિલના રોજ ઉજવાશે તે માટે પણ હાલ સુરત પોલીસ સજ્જ દેખાઈ રહી છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.